રાજ્યમાં મોંઘવારી સહિતના મુદ્દાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ વિરોધ કરી રહી છે બેનર સાથે। મોંઘવારી અને નીટ પેપર લીક કેસ મામલે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે। વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી છે। બાપુનગર ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને નીટ પેપરનો વિરોધ છે તે કરવામાં આવતો હતો અને પોલીસ દ્વારા છે તે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની એક બાદ એક છે તે અટકાયત છે તે કરવામાં આવી છે। દ્રશ્યો તમને હાલ બતાવી રહ્યા છે કે જે રીતના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે બેનરો સાથે વિરોધ કરતા હતા, બેનરો જે છે તે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને તમામની હાલ અહીં અટકાયત છે તે કરવામાં આવી રહી છે। હિંમતસિંહ સહિતના જે નેતાઓ છે તેમની હાલ અહીં અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે કે બાપુનગર ખાતેના આ દ્રશ્યો છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા છે તે વિરોધ કરવામાં આવતો હતો। મોંઘવારી અને નીટ પેપર લીકના વિરોધ સાથે કરવામાં આવતો। હિંમતસિંહ જે દ્રશ્યો બતાવી રહ્યા છે શું पुलिस के दम पे ये सरकार लोगोનો અવાજ રજૂ કરવાનો અધિકાર અમને નથી। આજે પેપર લીક કૌભાંડમાં જયારે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રંદોળાઈ ગયું હોય, મોંઘવારી આસમાને હોય, ત્યારે અમે ગાંધી ચીજા માર્ગે આંદોલન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોના અવાજને, પ્રજાતંત્રના અવાજને બંધ કરવામાં આવે। સંવિધાનની હત્યા છે। બતાવી રહ્યા છે કે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, હિંમતસિંહ હોય કે પછી નાગજીભાઈ દેસાઈ હોય, તમામ જે કાર્યકર્તાઓ વિરોધ કરતા હતા તમામની પોલીસ દ્વારા છે તે હાલ અટકાયત છે તે કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા છે તે બાપુનગર ખાતે મોંઘવારી અને નીટ પેપર લીક મામલે છે તે વિરોધ છે તે કરવામાં આવતો હતો અને પોલીસ દ્વારા હાલ આ તમામ જે કાર્યકર્તાઓ જે નેતાઓ છે કોંગ્રેસના તેમની અહીં હાલ અટકાયત છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।